વડોદરા શહેરમાં દિવાળીપુરા કલેક્ટર કચેરી ખાતે બાજવા અને છાણી અંગે આરસીસી રોડની જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। બાજવા છાણી રોડની દુર્વ્યવસ્થા અંગે અને આરસીસી રોડ બનાવવાની વિનંતી વિશે બાજવા છાણી રોડ છેલ્લા લગભગ 40 વર્ષથી અત્યંત ખરાબ હાલતમાં છે। આ દરમિયાન અનેક વખત માત્ર પથવર્ક કરવામાં આવ્યું છે, પરંતુ પૂરતો નવો રસ્તો બનાવવામાં આવ્યો નથી। હાલમાં 6 મીટર પહોળાઈનો ડામર રોડ બનાવવા માટે આદેશ થયો છે, પરંતુ આ માર્ગ પર ભાર વાહનોનું સંચાલન સમયથી ચાલી રહેલા આ 5 તકલીફોને અને લાંબા રાખીને અમારી માંગ છે કે આ માટે આરસીસી રોડ તરીકે બનાવવામાં આવે અને તેને પહોળું કરવામાં આવે। આ ઉપરાંત આ માર્ગ પરથી દરરોજ મોટા પ્રમાણમાં ડમ્પર અને અન્ય ઓવરલોડેડ વાહનો પસાર થાય છે, જેના કારણે રસ્તો વધુ ઝડપથી ખરાબ થઈ જાય છે અને સ્થાનિક લોકોને સતત ધૂળ ભોગવવું પડે છે અને પ્રદૂષણની અસર જોવા મળે છે। સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી આવા ભારે વાહનોને માર્ગ પરથી પસાર થવા ન દેવા આદેશ આપવામાં આવે। ખાસ કરીને જીપ્સમ ટૂંક અને ટ્રેલર આ માર્ગનો ઉપયોગ ન કરે તેઓ માટેના દરવાજા મેઇન ગેટ તરફથી સીધા હાઈવે પરથી જ જવાની ફરજ પાડવામાં આવે। જીપ્સમ અને ખાતરની ધૂળના કારણે વિસ્તારના લોકોને ગંભીર અસર પડે છે અને આંખમાં દાજ, શ્વાસ લેવામાં તકલીફ અને અન્ય સમસ્યાઓ વધી રહી છે। આ હસ્તક્ષેપ કરીને બાબતમાં તાત્કાલિક આરસીસી રોડની મંજૂરી આપી રસ્તાની 5 પહોળાઈ વધારે અને રાહત આપવામાં આવે। હા સાહેબ, આજે આવેદનપત્ર આપવાની કયા વિષયને લઈને? હવે અમે બધા બાજવા ગામેથી આવી રહ્યા છે। બાજવા છાણી રોડ જે સરકાર મુજબ પાસ થવામાં આવ્યું છે તે ડામર રોડનું છે। હવે ડામર રોડની અંદર જીએસએફસી આટલું મોટું ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે, ત્યાં આગળથી રોજ ડમ્પરો જીપ્સમની ગાડીઓ લઈને નીકળે છે અને આ જીપ્સમની ગાડી જે લઈને નીકળે છે તે હંમેશા ઓવરલોડેડ હોય છે, એટલે જીપ્સમ તો નીચે પડે છે, એના લીધે શ્વાસની બીમારીઓ, પછી આંખોમાં બળતરા એવા ઘણા સમસ્યાઓ છે। તે છતાંય તંત્ર આજ સુધી ત્યાં આગળ ધ્યાન દોરી નથી અને છેલ્લા 40 વર્ષથી ત્યાં આગળ ઠીગડા લગાડીને અમને આશ્વાસન આપે છે કે ભાઈ ચલો રોડનું કામ થઈ ગયું છે। તો આજ સાહેબ અમે આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપીએ છીએ કે ભાઈ જે રોડ અમારો પાસ થાય તે આરસીસી રોડ બનાવવામાં આવે અને જે મોટી ગાડીઓ છે, ટ્રેલર જે મોટી ગાડીઓ આવે છે, ડમ્પર ઓવરલોડેડ ગાડીઓ, તે સવારના રાતના 12 વાગ્યાથી લઈને સવારના 5 વાગ્યા સુધી જ જવા માટે આદેશ આપો, કેમ કે અમારા ત્યાં આગળ પ્રાથમિક શાળા છે અને હાયર સેકન્ડરી સ્કૂલ છે, તો ત્યાં આગળ બાળકો અને બાળકીઓ જે છે આવવા જવાનો સમય જે છે સવારે અને સાંજનો છે। ઘણી અમે મીડિયાના થ્રુ પણ અમે આવેદનપત્ર પણ આપેલું છે અને મૌખિક પણ રજૂઆત કરી, તે છતાંય પણ આ લોકોએ આજ સુધી કોઈ કાન દોર્યું નથી અને મને એવું લાગે છે કે ભાઈ અમે વિકાસના નામે અમે વંચિત રહી ગયા છે। કયા નેતાઓ મુખ્યત્વે આની માટે જવાબદાર આપવામાં આવે? મુખ્ય તો તંત્ર જ છે, એની અંદર હું કોઈનું નામ લઈ નહીં શકતો, કેમ કે ભાઈ અગર જો ભૂપેન્દ્રસિંહ અમારા જે સીએમ છે તેમણે કીધું છે કે ભાઈ તમામ ગુજરાતના અંદર રોડ રસ્તા સારી રીતે બનવામાં આવે। છેલ્લા 40 વર્ષથી અગર જો બાજવા છાણી રોડ ના બન્યું હોય તો તેનું કારણ શું ત્યાં આગળ પેલું જે કહેવામાં આવે છે ને દીવા નીચે અંધારું હોય છે, એ રીતે જ આ કામ ચાલી રહ્યું છે અને જો અગાઉ આ કામ ના થઈ રહ્યું તો અમે ગાંધીજીના માર્ગે આંદોલન કરીશું। તંત્રના વિશે, તંત્ર અને સરકારના વિરોધમાં। મનીષભાઈ રામચંદ્ર પિલ્લે, હું માજી ઉપસરપંચ છું બાજવા ગામે।